મોર્નિંગ મિત્રો, આપણે આની પહેલાના લેક્ચરની અંદર નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ગુણક પ્રમાણનો નિયમ ની ચર્ચા કમ્પ્લીટ આપણે કરી ગયા છીએ. બરાબર, એના ઉદાહરણો સાથે આના નિયમને આપણે ભણ્યા છીએ. બે માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા કરી છે. હવે આપણે જે આજે જોવાનું છે રાસાયણિક સંયોગીકરણનો જે નિયમ છે એમાં ચોથો નિયમ જોશું આપણે આજે, ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ. શું છે મિત્રો નામ અહીંયા? ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ. તો ગેલ્યુસેકે ઈસવીસન 1808માં કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો. એટલે આ બીજું નામ એનું એવું છે, ગેલ્યુસેકનો નિયમ છે એનું બીજું નામ છે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ એક ખાસ કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિયમ શું આપ્યો છે એને? જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુઓ સંયોજાય છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુઓ સંયોજાય છે, ખાસ જોવાનું છે વાયુઓનું સંયોજન થાય અથવા તો ઉત્પન્ન થાય છે, ત્યારે જો વાયુઓ સમાન તાપમાને, આ પરિસ્થિતિ ખાસ જોવાની છે, વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. કોણ? તેમના કદ. આ નિયમ છે, સીધો નહીં સમજાય, એને આપણે ઉદાહરણ ઉપરથી જવું પડશે તો તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે આ નિયમ શું કહેવા માંગે છે. જોઈએ એક્ઝામ્પલ પહેલા તો કે 100 ml H2 એ 50 ml O2 સાથે સંયોજાય તો શું બની જાય? અહીંયા 100 ml H2O ની બાષ્પ બને છે. થોડુંક વિચારવા જેવું છે અહીંયા, કે તમને સીધો જ પ્રશ્ન થાય કે તમે આની પહેલા એવું શીખી ગયા કે ભાઈ બે વસ્તુ ભેગી થાય છે તો કુલ કદ એનું કેટલું હોય? તો બંનેના સરવાળા જેટલું હોય, એવું આપણે પહેલા ભણી ગયા હતા. બરાબર, ગેલ્યુસેકે શું કીધું છે કે અહીંયા 1 મોલ જો આખો H2 લઈએ, જો 1 મોલ H2 લઈએ, એની અંદર અડધો મોલ O2 ઉમેરીએ, અડધો જ મોલ છે O2 ઉમેરીએ તો જે પાણી બને છે એનું કદ કેટલું હશે? અહીંયા 1 કદ હશે. બહુ સિમ્પલી આપણે એને જોઈ શકીએ. દાખલા તરીકે H2 છે, અહીંયા જોવું છે એક આખું કદ છે, આ શું છે? અડધું કદ ઓક્સિજનનું છે. ઇટ મીન્સ કે અહીંયા આપણે દાખલા તરીકે આમ જોવો જોઈએ ને કે 2 હાઇડ્રોજન પરમાણુઓ છે આપણી પાસે. શું છે? 2 હાઇડ્રોજનના પરમાણુઓ છે, H2 આખો છે, વત્તા એક આપણી પાસે કોણ છે? તો કે ભાઈ એક આપણી પાસે ઓક્સિજનનો પરમાણુ છે. તો આ બધા જ ભેગા થાય તો H2O કેટલા બને? તો તમને લોકોને સીધી જ ખબર પડી જાય ને, H2O કેટલા બને? એક H2O જ બનવાનો છે આખો. કઈ રીતના? તો આ એક્ઝેક્ટલી તમને દેખાય જ છે. બરાબર, આ રીતને તમે કહી શકશો કે અહીંયા આખો એક H2 નો અણુ અડધા ઓક્સિજન સાથે જોડાય તો 1 મોલ H2O આપણને મળે. આ બે ભેગા થાય એટલે 1 મોલ કહેવાય, અને આ એક જ છે તો અહીંયા આપણે શું કહી શકીએ? અડધો મોલ O2 છે એમ કહી શકીએ. ખાસ પાછું રિપીટ કરી લેજો, બહુ સમજવા જેવું છે. એટલે અહીંયા લખ્યું છે કે 100 ml હાઇડ્રોજન જે છે એની અંદર 50 ml ઓક્સિજન જો ઉમેરાય તો હાઇડ્રોજનના કદ જેટલું પાણી છૂટું પડે. લાઈનને ખાસ યાદ રાખજો, હાઇડ્રોજનના કદ જેટલું પાણી આપણને મળે. બરાબર છે, ઓક્સિજન જેટલું નહીં. તો શું થઈ જાય? 50% થઈ જાય, 50 ml થઈ જાય. બરાબર છે ને? અહીંયા 150 ml નો સરવાળો નથી કરવાનો. 100 ml H2 ને 50 ml O2 એટલે ટોટલ 150 એવું અહીંયા થશે નહીં. મેં તમને અહીંયા એક્ઝેક્ટ સમજાવ્યું છે. હાઇડ્રોજન વત્તા હાઇડ્રોજન એટલે H2 બને, 1 મોલ H2 તો બન્યો હોય, અને 1/2 O2 એટલે કે એક જ ઓક્સિજન. એક ઓક્સિજનને આપણે આ રીતના લખી શકીએ, આ તમને ખબર હોવી જોઈએ. એકલો ઓક્સિજન હોય તો એને આપણે અડધા કરીને અહીંયા 1/2 O2 લખી શકાય. બરાબર છે? તો અહીંયા 1/2 O2 એટલે અહીંયા એક ઓક્સિજન, તો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન ભેગા થઈને 1 મોલ H2O બનાવે છે. તો અહીંયા 1 મોલ અને 1 મોલ, અહીંયા 100 ml, અહીંયા પણ શું બનવો જોઈએ? 100 ml જ H2O બનવો જોઈએ. બરાબર છે? એટલે આ એક એનું વિવરણ છે. આની અંદર એનું કોઈ બીજું લોજિક તમારે વિચારવું નથી કે ગેલ્યુસેકે આવું કેમ કર્યું છે. બરાબર, એનો નિયમ છે એ કંઈક અલગ જ છે કે ભાઈ H2 અને O2 ના કદ કેટલા આપણે લીધા છે? 100 ml અને 50 ml લીધા છે. આ સંયોજાય ત્યારે કદનો સાદો ગુણોત્તર શું થાય? તો 2:1 થાય. જો આને ગુણ્યા આને ભાંગ્યા 50 કરીને આને ભાંગ્યા
50, બરાબર છે. તો 2:1 આપણે લખી શકીએ અહીંયા એક્ઝેક્ટલી. એટલે આ સાદો ગુણોત્તર દર્શાવવા માંગે છે કે ભાઈ H2 અને O2 એકબીજા સાથે સંયોજાય ત્યારે કઈ પરિસ્થિતિની અંદર સમાન તાપમાને અને દબાણે સંયોજાય તો એમના કદ એક સાદો ગુણોત્તર દર્શાવે છે. જે આ એમનું કદ શું દર્શાવે છે? સાદો ગુણોત્તર 2:1 નો દર્શાવે છે. બસ બીજી આમાં કોઈ ખાસ નવી વાત છે નહીં. નિયમ ફરી પાછો હજુ એક વખત, જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુઓ સંયોજાય છે અથવા તો ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદનો સાદો ગુણોત્તર દર્શાવે છે. તેમના કદ શું કરે છે? સાદો ગુણોત્તર દર્શાવે છે. બરાબર. દાખલા તરીકે આપણે લીધું કે 100 ml H2 અને 50 ml O2 એકબીજા સાથે સંયોજાય તો શું મળે છે? તો 100 ml પાણીની બાષ્પ મળે છે. કઈ રીતે 100 ml પાણીની બાષ્પ મળે છે? 150 કેમ નથી મળતી? મેં તમને અહીંયા એક્ઝેક્ટ સમજાવ્યું કે જેટલો તમે હાઇડ્રોજન યુઝ કર્યો છે એટલા પ્રમાણમાં તમને અહીંયા પાણીના મોલ મળ્યા છે. બરાબર. જેટલા મોલ હાઇડ્રોજન છે એટલા મોલ પાણી તમને અહીંયા મળશે. સમજાય છે એક્ઝેક્ટલી? આ 200 હોત અને આ 100 હોત તો અહીંયા 200 ml મળે. બધું જ બમણું થાય ને એક સાથે. આ 200 ml, આ 100 ml, તો આ પણ શું મળશે? 200 ml મળે. તો બરાબર છે. બીજી કોઈ નવી વાત આમાં છે નહીં. પણ આ એક ખાસ કે H2 અને O2 ના કદ આપણે કેટલા લીધા છે મિત્રો? 100 ml અને 50 ml. તો અહીંયા એ બધા જ તો H2 અને O2 ના આપણે કદ કેટલા લીધા છે? 100 ml અને 50 ml. અને બંને સંયોજાય ત્યારે તેમના કદનો સાદો ગુણોત્તર કેટલો આપણને મળ્યો? ફાઇનલી 2:1 મળી શક્યો. બરાબર છે. આ જે છે એ ગેલ્યુસેકનો આખો નિયમ છે, જે વાયુ કદના નિયમ તરીકે અથવા તો કદથી નિશ્ચિત પ્રમાણના નિયમ તરીકે પણ ઓળખાય છે. બરાબર. ત્યાર પછી જોઈએ એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રો નામ છે, એને જે નિયમ આપ્યો એને આપણે શું કહેશું? એવોગેડ્રોનો નિયમ. ઈસવીસન 1811 એવોગેડ્રોએ આ નિયમ રજૂ કર્યો હતો. શું નિયમ હતો? ખાસ જુઓ. સમાન તાપમાને અને દબાણે, સમાન તાપમાને અને દબાણે સમાન કદના, ખાસ આપ્યું છે એટલે તાપમાન, દબાણ અને કદ આ ત્રણ વસ્તુ સમાન છે ત્યારે જુદા જુદા વાયુઓના અણુઓની સંખ્યા કેવી હશે? તો કે ભાઈ સમાન હશે. જુદા જુદા વાયુઓના અણુઓની સંખ્યા સમાન. ક્યારે? જ્યારે વાયુનું કદ, જુદા જુદા વાયુઓ છે એમના કદ સમાન છે, એમના તાપમાને સમાન છે, એની ઉપર લાગતું દબાણે સમાન છે, તો એમના અણુઓની સંખ્યા પણ કેવી હશે મિત્રો? સમાન જ હશે. બરાબર. જોઈએ કઈ રીતના. હાઇડ્રોજનના બે કદ એ ઓક્સિજનના એક કદ સાથે સંયોજાય તો પાણીના કેટલા કદ બને છે? 2 કદ મળે છે. પાણીના કેટલા કદ મળે છે? 2 કદ. અને આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ક્યાંય બાકી વધતો નથી. જોઈએ આપણે કઈ રીતના. તો 2 moles of H2, જોવો છે ને, 2 મોલ H2 ના છે, 1 મોલ O2 સાથે સંયોજાય તો આપણને 2 મોલ H2O મળે છે. 2 મોલ જ મળે ને. જોવો કે 2H2 અને O2 એટલે 2H2O. જો ઓક્સિજન અને હાઇડ્રોજનની સંખ્યા સમાન છે તો 2 મોલ હાઇડ્રોજન છે, 1 મોલ ઓક્સિજન સાથે સંયોજાય તો શું મળે આપણને? 2 મોલ પાણી મળે છે. કઈ રીતના? તો જોવો જોઈએ, આ એક H2 છે, આ બીજો H2 છે, એટલે 2 મોલ હાઇડ્રોજન થઈ ગયા. બરાબર. 2 મોલ હાઇડ્રોજન અને 1 મોલ કોણ બન્યો? આપણને અહીંયા ઓક્સિજન છે. અહીંયા અમે એક્ઝેક્ટલી બતાવ્યા છે કે આ 3 જોઈન્ટ થાય, આ 3 જોઈન્ટ થાય. કેવી રીતના? બરાબર. HO અને H ના બંધથી જોઈન્ટ થશે અને શું બને છે? અહીંયા 1 મોલ પાણી બને છે. તો બંનેનો સરવાળો એટલે 2 મોલ H2O કહી શકાય. એટલે આ જ વસ્તુને મેં અહીંયા અલગથી દોરેલી છે. સમજાઈ શકે છે? બરાબર છે. આ ખબર પડી ને કે 2 મોલ H2 અને 1 મોલ ઓક્સિજન O2 જોડાય તો શું બને? 2 મોલ પાણીના અણુ મળે છે. અને પ્રક્રિયાની અંદર ક્યાંય ઓક્સિજન છૂટો પડતો નથી. બરાબર. ત્યાર પછી ઈસવીસન 1860 જો આ નિયમ તો એવોગેડ્રોએ આપી દીધો, પણ 1811 પછી 1860 જર્મનીમાં મળેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની સભાની અંદર આ જ વસ્તુ કેનિઝારોએ રજૂ કરેલા રાસાયણિક તત્વજ્ઞાન પરથી એવોગેડ્રોની કાર્યની અગત્યતા સમજાય. કેનિઝારોએ જે વાત કરી એના ઉપરથી એવોગેડ્રોના નિયમની અગત્યતા બધાને ખબર પડી. બરાબર છે. ત્યાર પછી એવોગેડ્રોનો નિયમ ફેમસ થયો. ત્યાં સુધી
શોધ જ હતી એમને ખાલી, બીજું કાંઈ જ હતું નહીં. એટલે આ લાઈન એટલા માટે લખી છે, થિયરીનો કોઈ પાર્ટ નથી, પણ સમજૂતી માટે કે કેનિઝારોએ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની અંદર જે આની વાત કરી ને એના ઉપરથી ખબર પડી કે એવોગેડ્રોનો નિયમ જે છે એની અગત્યતા કેટલી છે, કેટલો જરૂરી છે, બીજું કાંઈ જ નથી. બરાબર. એટલે આ નિયમ તમને એક્ઝેક્ટ સમજાવવો જોઈએ, આવડવો જોઈએ. બરાબર. એટલે આ નિયમ માત્ર આટલો જ છે. હવે આના પછીનો નિયમ જે છે, છઠ્ઠો નિયમ, ડાલ્ટનના નિયમની અભિધારણાઓ લખો. આ ક્વેશ્ચન આપણને 2 કે 3 માર્કની અંદર કે એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે અને તમને લોકોને આવડવો જોઈએ જ, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ ધ્યાન આપજો. 1808માં ડાલ્ટને રાસાયણિક સંયોગીકરણના નિયમ આપ્યો. આ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી એને રજૂ કરી. શું એને રાસાયણિક સંયોગીકરણનો નિયમ રજૂ કર્યો ને એ ખાસ જોવાનું છે. એને ટોટલ 5 નિયમો, 5 નિયમ તો 6 નિયમો રજૂ કર્યા છે. જોઈએ શું નિયમો હતા. તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે તેને શું કહેવાય? પરમાણુ કહેવાય. ડાલ્ટન એવું કહે છે કે તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે એને શું કહેવાય? પરમાણુ કહેવાય. પછી બીજું એને શું કીધું કે દ્રવ્ય છે ને એ અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. એટલે પરમાણુ કેવો એને કહી દીધો? અવિભાજ્ય છે. સમજાય છે? પરમાણુનું વિભાજન થતું નથી. બરાબર, એવું એને કહી દીધું ચોક્કસ રીતે. ત્યાર પછી કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુના દળ અને ગુણધર્મ સમાન હોય છે. તત્વ એક જ છે તો એના બધા જ પરમાણુ જે છે એના દળ અને ગુણધર્મ પણ કેવા હોય? સમાન જ હોય ને. બરાબર. પરંતુ તે અન્ય તત્વના પરમાણુના દળ અને ગુણધર્મથી કેવા હોય? અલગ હોય. અન્ય તત્વથી તો જુદા જ હોય ને મિત્રો. બરાબર છે. કોઈ એક તત્વ છે એ એક જ સરખા પરમાણુથી બનેલું હોય છે. કોઈ એક તત્વ છે એક જ સરખા પરમાણુથી બનેલું હોય તો એક સરખા પરમાણુ તેના ગુણધર્મ અને દળ કેવા હોય? સમાન હોય. પણ તત્વ બદલી જાય તો પરમાણુ પણ બદલી જાય. કોઈ જુદા જુદા તત્વો એક સરખા પરમાણુથી ક્યારેય બને નહીં. આ કોમન સેન્સ હોવી જોઈએ. બરાબર છે ને. ત્યાર પછી તત્વના પરમાણુઓનું દળ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. તત્વના પરમાણુઓનું દળ નિશ્ચિત હોય છે. આ એક ખાસ હજુ એક જો આની અંદર એક એક્ઝામ્પલ મેં અહીંયા રાખ્યું છે અપવાદરૂપ કે ભાઈ દળ કેવું છે? નિશ્ચિત હોય છે. તો દળ નિશ્ચિત છે એવો પાછો પ્રશ્ન ક્યાં ઉભો થાય કે ભાઈ કાર્બનની અંદર તો તમે લોકો 10th ની અંદર ભણી ગયા છો. કાર્બનની અંદર કાર્બનના નમૂના 6C12 પણ છે અને 6C14 પણ છે. કાર્બન 14 પણ છે. રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ શબ્દ તમે કદાચ સાંભળ્યો છે. રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિમાં કાર્બન 14 ના નમૂનાનો ઉપયોગ થાય છે. બરાબર. પુરાતત્વ વિભાગ કાર્બન 14 ને ખાસ એ લોકો ગણે છે. એના ઉપરથી એ લોકોની વસ્તુની ખબર પડે છે કે કેટલી જૂની છે. તો અહીંયા કાર્બનનું જે અહીંયા દળ છે એ 12 આપ્યું છે, અહીંયા 14 આપ્યું છે. તો અહીંયા તો એવું કીધું કે તત્વના પરમાણુનું દળ નિશ્ચિત હોય છે. તો અહીંયા તો પ્રોબ્લેમ એવો થયો કે આ કાર્બનનો બીજો સમસ્થાનિક છે C614 અને C612. આ બે એકબીજાના સમસ્થાનિકો છે. સમસ્થાનિકોની અંદર હોય શું ખરેખરમાં? પરમાણુ ક્રમાંક સરખા પણ પરમાણુ દળ જુદા જુદા હોય તો એને એકબીજાના સમસ્થાનિક કહેવાય. આ ડેફિનેશન સાદી છે. સમસ્થાનિક આઇસોટોપની સાદી વ્યાખ્યા છે. બરાબર. તો અહીંયા તમારે એ જોવાનું છે કે ભાઈ કાર્બનનું દળ તો 12 છે ને 14 છે. નાઇટ્રોજનમાં આવું થશે. 14, 15 ને 16 જુદા જુદા નાઇટ્રોજનના દળ છે. તો આપણે કયું ગણવાનું? બરાબર છે. એ પ્રશ્ન ઉભો થાય. તો એ સમસ્થાનિકો જે છે એના દળ આપણે સામાન્ય વ્યવહારની અંદર ગણતરીમાં લેતા નથી. જે આ મેઇન દળ છે એનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા જે કીધું છે એ અહીંયા અપવાદરૂપ રીતે ખોટું પડી શકે ખરી. બરાબર છે. ડાલ્ટને તો એવું કીધું કે તત્વના દળ નિશ્ચિત હોય છે, પણ આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ તત્વના દળ નિશ્ચિત ન હોય, જુદા જુદા પણ હોઈ શકે, કેમ કે એના સમસ્થાનિકો હોય ને એમાં દળ બદલી શકે ખરી. ત્યાર પછી જુદા જુદા તત્વના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવે છે. જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને સંયોજન બને. બરાબર છે. તો સંયોજનમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સંરચના ધરાવે છે, એટલે કે નિશ્ચિત રીતે જ જોડાય છે. આડાઅવળા જોડાઈ ન જાય. એમની પાસે જે સંયોજકતા છે, વેલેન્સી ચાર્ટ તમે ભણી ગયા છો, ગમે તે રીતના જોડાશે નહીં. હાઇડ્રોજન અને ઓક્સિજન એના નિશ્ચિત પ્રમાણમાં જોડાય અને પાણીનો અણુ બનાવે છે. પછી H3O નો બની જાય ને HO2 નો બની જાય. બરાબર. CH4NH3 આ બધા સાદા સંયોજનો છે. આપણે તત્વ મિશ્રણ સંયોજનની જ્યારે ચર્ચા કરી ને ત્યારે આ અણુઓ વિશેની ચર્ચાઓ કરી હતી. બરાબર. હવે આપણે એક લાસ્ટ નિયમ જોવાનો બાકી રહી ગયો છે ડાલ્ટનનો, કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુઓની ફેર ગોઠવણી
જો રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુઓની ફેરગોઠવણી શક્ય છે, તેનું સર્જન કે વિનાશ ક્યારેય શક્ય હોતો નથી. પરમાણુ તો છે જ, તત્વો એમાંથી બનેલા છે. તમે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં રૂપાંતરિત કરી શકો છો, પણ એનું સર્જન કે વિનાશ આપણે કરી શકતા નથી. બરાબર છે? એટલે આ તમને ખબર હોવી જોઈએ. ટોટલ 6 નિયમો ડાલ્ટને આપ્યા છે, એમાં એક એની મર્યાદા છે. આમ તો 2 મર્યાદા જેવી છે. શું વાત છે કે કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધમાં 2 જગ્યા એની મર્યાદા છે. કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધના સંદર્ભમાં ડાલ્ટનનું મહત્વ રહેતું નથી. ડાલ્ટને એવું કીધું કે નિશ્ચિત દળ હોય છે, આપણે શું કીધું કે સમસ્થાનિકોના દળ જુદા જુદા હોય છે. અને બીજી વાત કે ભાઈ પરમાણુ છે એ અવિભાજ્ય છે, પણ અહીંયા કેન્દ્રીય પ્રક્રિયાઓ એટમિક એટલે તમે પરમાણુ વિખંડનની પ્રક્રિયાઓની વાત કરતા હોય તો તમે લોકો ચેપ્ટર 2 ની અંદર ભણી ગયા છો પરમાણુનું વિખંડન. તો એની અંદરથી તો આલ્ફા બીટા કણો છૂટા પડે છે. તો એ શું આવ્યું વળી પાછું કે પરમાણુઓની અંદર પણ કંઈક કણો રહેલા છે. કયા કયા? તો આલ્ફા બીટા ગામા જેવા કણો આની અંદર હાજર છે. બરાબર? તો ત્યાં 2 જગ્યાએ ટોટલ ડાલ્ટન નિષ્ફળ રહી ગયો. કઈ કઈ જગ્યાએ કે એનું દળ નિશ્ચિત હોય છે, એક આપણે જે વાત કરી એમાં. બરાબર છે? અને કઈ જગ્યાએ એક બીજું અહીંયા. બરાબર છે? આ 2 જગ્યા એવી છે કે જ્યાં ડાલ્ટન નિષ્ફળ રહી ગયો છે. બરાબર? એનું મહત્વ શું છે આ નિયમનું એ ખાસ જોઈએ. ડાલ્ટનનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમોને સમજાવી શકે છે ખરી. બરાબર છે? એ તો નિયમો તો બધા સમજાવી શકે છે. નિયમો તમે 6 જોયા, પણ ખાલી 2 ની અંદર પ્રોબ્લેમ હતો. અને એક વધારાનું જે મેં અહીંયા સમસ્થાનિકો વિશેની વાત કરી હતી, તો સમસ્થાનિકોની તમને લોકોને અહીંયા ડેફિનેશન ખબર હોવી જોઈએ. જે મેં અહીંયા વાત કરી સમસ્થાનિકોની શોધમાં સંદર્ભમાં, પણ સમસ્થાનિક એટલે થાય શું? આઇસોટોપ્સ. અને ડેફિનેશન શું કે પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુય દળ કેવા હોય? જુદા જુદા હોય. કોના? તત્વના. તો એને આપણે શું કહી શકીએ? એકબીજાના સમસ્થાનિકો કહી શકીએ. ખબર પડે છે એક્ઝેક્ટલી? બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આ 3 નિયમ તમારે કમ્પ્લીટ કરવાના છે. ડાલ્ટનની અભિધારણાઓ જોવાની છે, ત્યાર પછી એવોગેડ્રોનો નિયમ ઉદાહરણ સહિત જોવાનો છે, અને ગેલ્યુસેકનો નિયમ ઉદાહરણ સહિત કમ્પ્લીટ કરવાનો છે. બરાબર છે? જો ક્યાંય ડાઉટ આવે તો તમારે ખાલી કોમેન્ટમાં લખી નાખવાનું છે કે સર આ જગ્યાએ ડાઉટ છે, તો આના પછીના લેક્ચરની અંદર આપણે સીધું સોલ્યુશન કરી શકીએ. અધરવાઇઝ તમે મને વોટ્સઅપથી મેસેજ પણ કરી શકો છો. પણ મિત્રો લેક્ચર તમારે આખા જોવાના છે. બરાબર છે? ક્યાંય પણ 1 મિનિટ આગળ પાછળ જોયા વગર અહીંયા ધ્યાન આપીને જોવાના છે. બરાબર? ઓકે, થેન્ક યુ.